સાબરકાંઠાના ઈડરમાં કાળા જાદુના નામે 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે। ઈડરના રાઉલ ગામના વ્યક્તિ પર 11 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો। 11 લાખ રૂપિયાનું ધૂપ કરવાનું કહી 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવાનો દાવો કર્યો હતો અને તેના નામે 11 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ખુલ્યું છે। પાણપુરના તૌફિક સાપુલિયાએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। તો સાબરકાંઠામાં આ ઘટના બની છે। ઈડરના રાઉલ ગામે વ્યક્તિ ઉપર 11 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। કાળા જાદુના નામે 11 લાખની છેતરપિંડી આચરી 11 લાખ રૂપિયાનો ધૂપ કરવાનું કહી 2 કરોડ રૂપિયાના વરસાદનો દાવો કર્યો હતો। પાણપુરના તૌફિક સાપુલિયાએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ રૂપિયા ગુમાવ્યા। ઘર પર 6 લાખની લોન અને રોકડ સહિત 11 લાખ રૂપિયા ભુવાને આપ્યા હતા। રાઉલ ગામનો અલ્પેશ ઠાકોર નામનો ભુવાજી 11 લાખ રૂપિયા પડાવ્યા છે। તો સાબરકાંઠાના ઈડરમાં આ ઘટના બની છે। કાળા જાદુના નામે 11 લાખ રૂપિયાનો ધૂપ કરો, જેના કારણે 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે તેવી વાત કરવામાં આવી, જેના કારણે તૌફિક સાપુલિયા નામનો વ્યક્તિ લાલચમાં આવી ગયો અને 11 લાખ રૂપિયા ગુમાવ્યા છે।